दुनिया के अंधेरों में सूरज मैं अपना हूँ, मैं पटना हूँ। હેલો ફ્રેન્ડ, પટના શુક્લાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરની વાત કરીએ તો રવીના ટંડનથી શરૂ થાય છે. તે એક હાઉસવાઈફ તથા વકીલના રોલમાં જોવા મળી રહી છે. ટ્રેલરની આગળ વાત કરીએ તો એક રિંકી નામની છોકરીથી એન્ટ્રી થાય છે, જે રવીના ટંડન પાસે આવીને કહે છે બીએસસી થર્ડ યરમાં અને હું ફેલ થઈ છું, મને ફેલ કરવામાં આવી છે, હું મારું પેપર તો બહુ સારું ગયું છે, એને એવો દાવો કરી એ વાતો પરથી કેસ કરવામાં આવે છે. કેસ કોર્ટમાં જાય છે. કોર્ટમાં એવું જાણવા મળે છે કે આ એક પેપર સ્કેમ છે. પેપર સ્કેમ શું છે તેના વિશે વાત કરીએ તો જણાવી દઉં તમને. પેપર સ્કેમ શું છે? પેપર સ્કેમ એ છે કે જે પૈસાના પાવરવાળા લોકો છે તેમના છોકરા પાસ નથી થતા, તેની માર્કશીટ બદલીને તેને પાસ કરવામાં આવે એવી એક આ સ્ટોરી છે. નાના માણસો તો કંઈ કરી શકવાના નથી, તે તપાસ પણ નથી કરવાના. એને એમ લાગે છે કે ફેલ થઈ છે અને પૈસાવાળા લોકો લાભ ઉઠાવી લે છે, કોઈ રાજકારણના છોકરા હોય છે, એવું બધું દર્શાવતી આ એક વેબ સિરીઝ જાણવા મળે છે. રિંકીની માર્કશીટ કોને આપી, કોણ લઈ ગયું છે, તેની માર્કશીટનો ડમી કોણ, જાણવામાં મળે છે કે તે કોઈ નેતા છે. પછી નેતા દ્વારા બધાને ધમકાવવામાં આવે છે, રવીના ટંડનના ઘરવાળાની નોકરી ઉપરથી કાઢી નાખવામાં આવે છે, તેવી આ દર્શાવતી એક સ્ટોરીની ટૂંકમાં વાત કરીએ તો આ એક પેપર સ્કેમની સ્ટોરી છે. મહિલા કેટલી તાકાતવર છે તે દર્શાવતી આ એક વેબ સિરીઝ છે. આગળ વાત કરીએ તો જે રવીના ટંડનની પાત્રની વ્યવસાયિક રીતે પસંદગી કરવામાં આવી છે તેને પડકાર સૂચવે છે. કોર્ટ રૂમની જગ્યાએ નહીં પણ રસોડાની જગ્યાએ છે તેવું દર્શાવવામાં આવે છે. ટ્રેલરમાં આગળ દેખાડવામાં આવે છે કે પુરુષનું પુરુષાર્થ વધારે છે. રવીનાનું પાત્ર સામાજિક ધોરણો સામે લડે છે, તમામ અવરોધો સામે તેની મુસાફરી જટિલતાને દર્શાવે. ટ્રેલર વ્યક્તિગત સંઘર્ષો તરફ સંકેત આપે છે. એક્શનની વાત કરીએ તો વિવેક બુડાકોટી દ્વારા નિર્દેશ કરેલી આ વેબ સિરીઝ છે. કાસ્ટની વાત કરીએ તો પટના શુક્લામાં રવીના ટંડન, સ્વર્ગીય સતીશ શુક્લા, માનવ વિજ અને ચંદન રોય સાનિયલ સહિત સ્ટાર કલાકારો છે. અરબાઝ ખાન દ્વારા પ્રોડક્શન કરવામાં આવ્યું. ફિલ્મની વાત કરીએ તો પટના શહેરની આસપાસ ફરતી તેના નિર્ધારિત સ્થાન પર ઉત્સાહ સાથે શરૂ કથા એક આકર્ષક અને રસપ્રદ વાર્તા તરીકે પ્રગટ થાય છે, જેમાં એક સામાન્ય સ્ત્રી અસામાન્ય લડાઈનું ચિત્રણ કરવામાં આવે છે, જે મુસીબતનો સામનો કેવી રીતે કર્યો તે દર્શાવવામાં આવે છે. એવી જ આ વેબ સિરીઝ દોસ્તો, આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવા ડેઇલી વિડીયો ગુજરાતીમાં તમને મળ્યા કરશે.